ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પિનલ યાદવ। વાત કરીશું સમાચારોની પર નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। અમદાવાદની સ્કૂલમાંથી વિદ્યાર્થી ગુમ થયો। એક દિવસ વીત્યા બાદ પણ બાળકનો કોઈ જ પત્તો નહીં। પરિવારે સ્કૂલ પહોંચીને કર્યો હોબાળો। પાટણના સિદ્ધપુરમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું। સિદ્ધપુરના ખડીગામ નજીક 2 શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાયા। 13.10 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા। સુરત કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગળે ફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન। છેલ્લે માતા અને મિત્ર સાથે કરી હતી વાત। ક્યાં જઈને અટકશે આ મોંઘવારી? માત્ર 3 જ દિવસમાં સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો। ગુજરાતના ખેડૂતો માટે ખુશ ખબર। 11 વર્ષ બાદ રાજ્ય સરકાર નવા જ અંતરી દર મુદ્દે લઈ શકે છે મોટો નિર્ણય। વાત કરીએ વિગતવાર સમાચારોની। અમદાવાદ શહેરના ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર વિદ્યા વિહાર સ્કૂલમાંથી ધોરણ 9માં અભ્યાસ કરતો માનવ નામનો વિદ્યાર્થી ગઈકાલ ગુમ થઈ જતા ચકચાર મચી જવા પામી હતી। 24 કલાક સુધી બાળકની શોધખોળ કરાયા બાદ પણ તેની કોઈ જ ભાળ ન મળી હતી। ત્યારે પરિવારજનો સ્કૂલમાં પૂછપરછ માટે પહોંચ્યા હતા। સ્કૂલના વહીવટી તંત્ર દ્વારા યોગ્ય જવાબ ન આપવામાં આવતા વાલી અને સગા સંબંધીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા। તેમનો હોબાળો કરવામાં આવ્યો હતો। ગઈકાલ સુધી ગુમ થયેલા વિદ્યાર્થીના પરિવારે શિક્ષકના ઠપકા બાદ માનવ ગુમ થયાનો આક્ષેપ લગાવ્યો હતો। હાલ પોલીસ દ્વારા વાલી અને સ્કૂલના પ્રિન્સિપલની પૂછપરછ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં આગામી દિવસોમાં U20 યોજાનાર છે, જેને લઈને અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। શહેરના રોડ રસ્તા ઉપર કલર કામ કરવામાં આવી રહ્યું છે અને સાઇન બોર્ડ પણ લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે આ સમિટનો મૂળ મંત્ર ઇન્ટરનેશનલ ટુ એક્શનનો છે। 5 શહેરોમાં યોજાયેલી બેઠકમાં જે ચર્ચા વિચારણા થઈ રહી છે તેના ઉપર નક્કર કામગીરી અંગે અમદાવાદની બેઠકમાં નિર્ણય લેવાશે। ભારતમાં પ્રથમવાર U20 બેઠક યોજાશે, જેમાં G20 દેશોના પ્રતિનિધિ ભાગ લેશે। U20 યોજાનાર છે, એટલે કે અર્બન 20 સમિટ જે છે તે અમદાવાદમાં યોજાનાર છે। તેને લઈને તમામ પ્રકારની જે તડામાર તૈયારીઓ છે તે અમદાવાદના રસ્તા ઉપર જોવા મળી રહી છે। અમદાવાદના U20 સમિટમાં વિવિધ જે G20માં ભાગ લીધેલા તમામ જે દેશો છે તેના સભ્યો જે છે તે અમદાવાદ U20માં ભાગ લેશે। કહી શકાય કે ભારતને પ્રથમવાર U20 માં ભાગ મળ્યો છે અને સાથે જ અલગ અલગ જુદા જુદા શહેરોમાં U20ની જે સમિટ છે તે ના ઉપર ગહન ચર્ચા પણ થયેલી હતી। અમદાવાદમાં U20 જ્યારે યોજાનાર છે તેને લઈને અત્યારે RTO પાસે તેમજ આસપાસના જે ડિવાઈડરો છે ત્યાં આગળ કલરકામ કરવાનું પણ ચાલુ કરવામાં આવ્યું છે અને સાથે જ અનેક એવા રોડ રસ્તા કે જ્યાં હજુ પણ મરામત બાકી છે તે રોડ રસ્તા બનાવવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં પ્રથમવાર જ્યારે U20 થવા જઈ રહી છે ત્યારે તંત્ર જે છે તે તડામાર તૈયારીઓ ઉપર લાગી ગયું છે। કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર રોડબ્રિજ અને લોજિસ્ટિક્સ પાર્કના નિર્માણ માટે ગુજરાત સરકારને ₹12,600 કરોડની વધારાની ફાળવણી કરશે। તેમણે કહ્યું કે આ રકમમાંથી 6,000 કરોડ રૂપિયા રાજ્યમાં મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કના વિકાસ માટે આપવામાં આવશે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યમાં રસ્તાઓ, પુલ અને લોજિસ્ટિક પાર્ક બનાવવા માટે ગુજરાતને કેન્દ્ર સરકાર પાસેથી વધારાના રૂપિયા
12,600 કરોડ મળશે. આ ફંડમાં રાજ્યમાં મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્કના નિર્માણ માટે રૂપિયા 6,000 કરોડ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો સિવાયના રસ્તાઓ પર રોડ ઓવરબ્રિજ, આરઓબી અથવા રોડ અંડરબ્રિજના બાંધકામ માટે 1,000 કરોડનો સમાવેશ થશે. માર્ગ વાહન વ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રી અમદાવાદ નજીકના કાવીઠા ગામમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેના નિર્માણ કાર્યની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથે વાત કરી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા ગુજરાતમાં હતા ત્યારે ગડકરીએ ગુજરાતમાં ચાલી રહેલા હાઈવે પ્રોજેક્ટ્સને લઈને ગાંધીનગરના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે 2024 સુધીમાં 109 કિલોમીટરનો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે અમદાવાદને આગામી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન અને ધોલેરા સ્માર્ટ સિટી સાથે જોડશે. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ગુજરાતને કુલ વાર્ષિક જે રસ્તાઓને વધારાના 3,000 કરોડ રૂપિયા મળશે અને સેતુ બંધન પ્રોજેક્ટના ભાગરૂપે રાજ્યના રસ્તાઓ પર આરઓબી બનાવવા માટે રૂપિયા 1,000 કરોડનું યોગદાન આપીશું તેવું જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક માટે 6,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આમ કુલ મળીને ગુજરાતને 12,600 કરોડ રૂપિયા આપીશું એમ જણાવ્યું. બુધવારે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાત કરી હતી. નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર થર્મલ પાવર પ્લાન્ટમાંથી નીકળતી 25 લાખ મેટ્રિક ટન રાખ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં પેદા થતા લગભગ 20 લાખ મેટ્રિક ટન ઘન કચરાનો ઉપયોગ હાઈવેનો આધાર તૈયાર કરવા માટે કરવામાં આવે છે. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન વિભાગના મંત્રી મુડુભાઈ બેરાએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતા. સોમનાથ મહાદેવને શીશ નમાવી તેઓએ ટ્રસ્ટની જલાભિષેક વ્યવસ્થા વડે સોમનાથ મહાદેવનો જળાભિષેક કર્યો હતો. આ તકે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિહ્ન આપીને મંત્રીનું સન્માન કરાયું હતું. એક તરફ પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજકોટમાં પ્રજાસત્તાક દિવસને લઈને પોલીસ એલર્ટ જોવા મળી હતી. જેના પગલે હેડક્વાર્ટરમાં ઉચ્ચ અધિકારીઓની મીટિંગ યોજાઈ હતી. પ્રજાસત્તાક દિવસને લઈને 35થી વધુ અલગ અલગ ટીમ બનાવી તમામ હોટલમાં પોલીસ ચેકિંગનું મેગા ડ્રાઈવ ચાલ્યું હતું. પોલીસે શહેરની તમામ હોટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર વિદ્યાર્થીઓને લગતી તમામ પ્રકારની શૈક્ષણિક કામગીરી ઓનલાઈન કરવાની ગતિવિધિઓ શરૂ કરી છે. આ યુનિવર્સિટી 500થી વધુ કોલેજોનું જોડાણ ધરાવે છે, જેમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસાર્થે જોડાયેલ છે. ત્યારે આ યુનિવર્સિટીમાં 5 જિલ્લાની સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કામ અર્થે અગાઉ યુનિવર્સિટીમાં રૂબરૂ આવવું પડતું હતું. તમામ શૈક્ષણિક કામગીરી ઓફલાઈન કરવામાં આવતા વિદ્યાર્થીઓનો સમય અને પૈસાનો વ્યય થતો હતો. જોકે હવે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કામગીરીની સાથે સાથે ડુપ્લિકેટ માર્કશીટ વેરિફિકેશન, ડિગ્રી સર્ટિફિકેટ, માઇગ્રેશન, પ્રોવિઝનલ સર્ટિફિકેટ, બેકલોગ, ટ્રાયલ સર્ટી જેવા જરૂરી દસ્તાવેજો મેળવવા માટે ઓનલાઈન પ્રક્રિયા આગામી સપ્તાહમાં શરૂ કરવામાં આવી રહી છે. તેનાથી રજિસ્ટ્રાર ડોક્ટર ચિરાગ પટેલ દ્વારા આ તમામ વિગતો આપવામાં આવી હતી. યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉક્ટર રોહિતભાઈ દેસાઈના માર્ગદર્શન નીચે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સ્ટુડન્ટ સર્વિસની ઓનલાઈન વ્યવસ્થા આવનારા સમયમાં ઊભી કરવા જઈ રહી છે. પરીક્ષા વિભાગના સંકલનમાં સિસ્ટમ એનાલિસિસના સહયોગથી આ આખી વ્યવસ્થા ઊભી થઈ રહી છે, જેમાં સ્ટુડન્ટ માટેની ઓનલાઈન ટ્રાન્સક્રિપ્ટ, ડિગ્રી સર્ટિફિકેટના વેરિફિકેશન, માર્કશીટ કરેક્શન, માર્કશીટના વેરિફિકેશન, W103 અને અન્ય જે સુવિધાઓ જે ટ્રાન્સક્રિપ્ટ કે ઈમેલ દ્વારા ટ્રાન્સક્રિપ્ટની જે ડિમાન્ડો વિદ્યાર્થીઓ કરતા હોય છે તે તમામ વ્યવસ્થાઓ આવનારા સમયમાં યુનિવર્સિટી ઓનલાઈન પોર્ટલથી એઝ વેલ એઝ ઓફલાઈન મોડથી બંને વ્યવસ્થાઓ યુનિવર્સિટીમાં કાર્યરત થશે. યુનિવર્સિટીમાં અત્યાર સુધી પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટની વ્યવસ્થા ઓનલાઈન હતી અને સ્ટુડન્ટ પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરી શકતા હતા. એની સાથે આ અલગ જે સુવિધાઓ છે જે અત્યાર સુધી ઓફલાઈન ચાલતી હતી એ બધી જ વ્યવસ્થાઓ અમે ઓનલાઈન મોડ ઉપર કરવા જઈ રહ્યા છીએ. અત્યારે બધા જ જે મોડ્યુલ બન્યા છે પ્રોગ્રામિંગનું અત્યારે ટેસ્ટિંગ અને ટ્રાયલ ચાલી રહ્યા છે
જે પ્રકારની પરીક્ષા વિભાગ સાથે સંકલન થયું છે એ મુજબ આવતા એકાદ સપ્તાહમાં આ સેવાઓ ચાલુ કાર્યરત થઈ જશે. ખોડલધામ મંદિરના આગામી દિવસોમાં પ્રાણ પ્રતિષ્ઠાના 6 વર્ષ પૂર્ણ થતા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 7મા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને ખોડલધામ મંદિરમાં લોક ડાયરો, હવન તેમજ ધ્વજાનું પૂજન સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાગોળ ખોડલધામ મંદિરનો 7મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. ત્યારે કાગોળ ખોડલધામ મંદિર પરિસરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. મહોત્સવમાં 4000થી વધારે સ્વયંસેવકોએ ખડે પગે રહીને સેવા આપી હતી. આ સાથે જ પોલીસ કર્મીઓએ પણ પોતાની ફરજ નિભાવી હતી. તો કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને મંત્રીઓ, ધારાસભ્યોનું સન્માન પણ થયું હતું. કાર્યક્રમમાં સભા, ધ્વજારોહણ, યજ્ઞ, લોક ડાયરો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ફરી એક વખત વિવાદમાં સંપડાયા છે. ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પર સગીરાની છેડતીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદની મહિલા સાથે સંપર્ક થયા બાદ જેસલમેર ફરવા ગયા હતા. આક્ષેપ છે કે ધારાસભ્ય અહીં કારમાં એકલી બેઠેલી મહિલાની સગીર દીકરીની બળજબરીથી છેડતી કરી હતી. આ મામલે મહિલાએ ફરિયાદ નોંધાવવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા આખરે તેણે સિરોહી કોર્ટમાં દાદ માંગી હતી. કોર્ટના આદેશ બાદ હવે પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. તો અમદાવાદની મહિલા સાથે સંપર્ક થયા બાદ જેસલમેર ફરવા ગયા હતા. આક્ષેપ છે કે ધારાસભ્ય અહીં કારમાં એકલી બેઠેલી મહિલાની સગીર દીકરીની બળજબરીથી છેડતી કરી હતી. ગુજરાત સરકારમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ એક છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજસ્થાન પોલીસ સ્ટેશન, આબુ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં. ત્યાં એમની માતા અમારા જોડે છે અને એમની દીકરી અહીંયા ગજેન્દ્રસિંહ ફરવા માટે લઈને આવ્યા હતા અને તેના બાદ એની તબિયત બગડી હતી અને એના સાથે એના સાથીદારો મળીને છેડતી કરી હતી. એટલે છેડતીથી એની ઘટનાની વાત એમને ગુજરાતમાં પણ કરી. કેટલા સમયથી ત્યાં ન્યાયની માંગ કરી. ન્યાય ના મળતા એમને અહીંયા આવ્યા હતા અને જે જગ્યાએ ગુનો બન્યો હતો એ જ આબરોડમાં આવ્યા છે અને એમની માતા જોડે એમને સંપર્ક કર્યો છે. એમને શું જાણકારી આપીને અમે જાણકારી લઈએ છીએ. શું વાત થઈ? ગજેન્દ્રસિંહ પરમાર તથા એમના મિત્ર ગણપતસિંહ, કલ્પેશભાઈ પટેલ અને એક એમના ડ્રાઈવર, આ લોકો અમને મારી દીકરી સાથે જેસલમેર ફરવા માટે લઈ જતા હતા અને ત્યારબાદ તેઓ અમને અહીંયા ગાડી ગોળ ગોળ ફરાવતા હતા એટલે કંઈ ખબર નથી પડતી લોકેશનની. પછી દીકરીને લઈને અમે લોકો અહીંયા આબુ રોડ આવ્યા હતા. તો મને ઉલટી જેવું થતું હતું. તો રાતના લગભગ 11:30-12 વાગ્યા હશે. તો ગાડી હિતરાજ હોટલ છે ને એની બાજુમાં એક કાચો રસ્તો જાય છે, ત્યાં ઊભી રાખી અને એ લોકો મને એવું કહીને ગયા કે દીકરીને આઈસ્ક્રીમ ખવડાવીને અમે આવીએ છીએ. ત્યારબાદ તેઓ ગાડીમાં દીકરી સાથે શારીરિક અડકલા કર્યા અને તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ દીકરીને એવી ધમકી આપવામાં આવી હતી કે જો તારી માતાને આ વાતની જાણ કરીશું તને અને તારી માતાને જાનથી મારી શકીશું. એટલે દીકરીએ મને જાણ નહોતી કરી. પરંતુ જ્યારે મેં 2022 માર્ચમાં મેં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો, આ લોકોના ત્રાસથી કંટાળી, એટલા બધા માનસિક પ્રેશરથી કે હું એટલી કંટાળી ગઈ, એટલી હદે જતી રહી કે મારે જીવવું જ નથી. ત્યારે મારી દીકરીએ મને આ વસ્તુની જાણ કરી જ્યારે મને ભાન આવી ત્યારે. ત્યારબાદ તુરંત 6ઠ્ઠા મહિનામાં અમે લોકો અહીંયા સદર પોલીસ સ્ટેશન આવ્યા આબુ રોડ અને અહીંયા એક અમે ફરિયાદ દાખલ કરવા ગયા હતા અને ફરિયાદ દાખલ કરવાની અરજી આપી. પોલીસ તપાસ ચાલુ હતી પણ પોલીસે એ તપાસમાં એવું બતાવ્યું કે આમાં કોઈ યોગ્ય છે નહીં, તદ્દન ખોટી વાત છે. તેથી અમે શિરોઈ કોર્ટ ગયા અને શિરોઈ કોર્ટે મને ન્યાય આપ્યો અને આ બાબતે ફરિયાદ કરવા માટેની પરમિશન આપી. અમને બતાવ્યું કે મેં ગુજરાતમાં પણ ન્યાયની માંગ કરી હતી અને લાગવડના કારણે મને ન્યાય ન મળ્યો અને મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પછી મારી દીકરીને પણ મારવાનો, જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. તે પછી મેં અહીંયા પોલીસ સ્ટેશન સંપર્ક કર્યો. ત્યાં પણ મને કંઈક સંતોષ જવાબ ના મળ્યો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોટા શહેરોમાંથી માદક પદાર્થ ડ્રગ્સ પકડાવાની ઘટના અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે આ માદક પદાર્થના વેચાણનું નેટવર્ક જિલ્લાના તાલુકા મથક સિદ્ધપુર નજીક ઝડપાયું છે. સિદ્ધપુરના ખડીગામ તરફ આવા માદક પદાર્થનું જથ્થાની ડિલિવરી આપવા નીકળેલા રાજસ્થાનના એક સગીર તેમજ એક શખ્સને સિદ્ધપુર પોલીસે દબોચી લીધા હતા. મહેસાણા પાલનપુર હાઈવે રોડ નજીક સર્વિસ રોડ પર સિદ્ધપુરના ખડીગામ તરફ જવાના રસ્તા નજીક રાજસ્થાનનો સગીર વયનો કિશોર ઊંઝાથી ડ્રગ્સ લઈને નેદ્રા ગામના સાઉદ ખોરાજિયા નામના વ્યક્તિને ડિલિવરી આપવા જતો હોવાની સિદ્ધપુર પોલીસને મળેલી બાતમીના આધારે એસેન્ટ કાર અને બાઇક પર આવેલા બંને શખ્સોને ઝડપી લીધા અને તલાશી લેતા તેમની પાસેથી રૂપિયા 1,31,000 MDનો ડ્રગ્સનો 13.10 ગ્રામ જથ્થા સહિત એસેન્ટ ગાડી, મોટરસાયકલ, 2 મોબાઈલ મળીને કુલ 20,10,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ઉનાગર સાહેબ, પીએસઆઈ શ્રી વીઆર ચૌધરી સાહેબ અને તેના સ્ટાફના એએસઆઈ મુદ્દવર ખાન, કુલદીપભાઈ, ભરતભાઈ, રણજીતસિંહ વગેરે સાથે સિદ્ધપુર વિસ્તારના હાઈવે પર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને પાક્કી બાતમી હકીકત મળી કે સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર એક ઈસમ એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા માટે ખળી 4 રસ્તા પર આવવાનો છે. આવી બાતમી હકીકત મળતા પીઆઈ શ્રી ઉનાગર સાહેબે એનડીપીએસ એક્ટની જોગવાઈનો અમલ સાથે ખળી 4 રસ્તા વોચમાં ગોઠવાયા હતા અને મોડી રાત્રે જે બાતમી હકીકતવાળી મોટરસાયકલ ખળી 4 રસ્તા આવતા તેની સાથે એક એસેન્ટ કાર પણ ત્યાં આવેલી અને પીઆઈશ્રીને આ બાબતે વોચમાં ખબર પડતા તેમણે કોર્ડન કરી અને આ વાહનો અને ઈસમોને પકડી અને ઝડપી તપાસ કરતા તેમની પાસેથી એમડી ડ્રગ્સ 13.10 ગ્રામ કબજામાંથી મળી આવેલ. જે અનુસંધાને જે એમડી ડ્રગ્સનો સપ્લાયર છે એ તપાસ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જણાયેલ અને મૂળ રાજસ્થાનનો હાલ ઊંઝાનો રહેવાસી છે અને જે રિસીવર છે કે જેને આ એમડી ડ્રગ્સ લેવા માટે આવ્યો તો એનું નામ ખોરાજીયા સૌદભાઈ સઈદભાઈ રહે નેદ્રા, તાલુકો સિદ્ધપુરવાળો ત્યાં રેડ દરમિયાન મળી આવત. જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે રૂબરૂ પીએસઆઈ શ્રી વીઆર ચૌધરી સાહેબે એનડીપીએસ એક્ટની કલમ 8C, 22B અને 29 મુજબ ધોરણસરની ફરિયાદ જાહેર કરતા સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. સુરેન્દ્રનગરની વઢવાણ સરકારી હોસ્પિટલમાં મારામારીની ઘટના સામે આવી છે. વઢવાણ સરકારી હોસ્પિટલની મુખ્ય ઓપીડીમાં જ દર્દી અને દર્દીના સગા અને ડોક્ટરની ટીમ વચ્ચે છુટ્ટા સાથે મારામારીનો હાથ બનાવ બન્યો હતો અને મુખ્ય ઓપીડીમાં દર્દીએ ચેકઅપ માટેના વારા મામલે ઉગ્રતાભેર વર્તન કરતા મામલો બિચકાયો હતો. હોસ્પિટલની મુખ્ય ઓપીડીમાં મહિલા ડોક્ટરો હાજર હતી, તેમની સાથે પણ ગેરવર્તન કરાયું હતું. ઓપીડીમાં રહેલી ખુરશીઓ અને અન્ય વસ્તુઓ પાડી ડોક્ટરોને મારવાનો પ્રયાસ કરાયો હતો. મુખ્ય ઓપીડી હોસ્પિટલની બંધ કરવાની પણ ફરજ સર્જાઈ હતી. સમગ્ર મામલો વઢવાણ પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ બાબતે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના શેરથા ગામે શ્રી શેરથા કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી કસ્તુરીનગર પ્રાથમિક શાળા અને બાલ મંદિરનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. વાર્ષિક ઉત્સવમાં બાલ મંદિર અને પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધ નૃત્ય અને નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સમારંભના પ્રમુખ તરીકે ડાયરેક્ટર ઇફકો કલોલ શ્રી ડીજી ઇનામદાર સાહેબ હાજર રહ્યા હતા.
આબુ રોડ શહેરના સદર પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારના ભાજપ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ ઉદયસિંહ પરમાર વિરુદ્ધ સગીરાની છેડતીનો કેસ નોંધાયો છે. સગીરાની માતાની ફરિયાદ મુજબ તે ગજેન્દ્રસિંહ અને મહેશભાઈ સાથે અન્ય 3 લોકો સાથે ઓગસ્ટ 2020માં તેની પુત્રી સાથે માઉન્ટ આબુ અને અન્ય સ્થળોએ ફરવા હાલ